અને આજે કોકરેજ તાલુકાના જે આપણે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબર જે નામકીન વ્યક્તિ છે તે આપણને આજે સોયગામ તાલુકા અંદર સરહદી વિસ્તારની અંદર આપણે ગોવિંદભાઈ ભજાણિયા, જે તમે નામની કોઈ ઓળખાણ આપણે આપવાની જરૂર જ નહીં, જે આપણને તમે દર્શક મિત્રો જે નિહાળી રહ્યા છો અને તમે દેખી રહ્યા છો, તો ગોવિંદભાઈએ ગરીબ લોકોના ઘર કર્યા છે અને જ્યારે પણ સેવાનું કામ હોય ત્યારે સૌ પ્રથમ એક ગરીબ વ્યક્તિ છે પણ લોકોના સહારાને કારણે ગરીબ વ્યક્તિ લોકોના સહારાને કારણે અનેક જગ્યાએ ઘર બનાવ્યા છે. તો હવે તેમના પાસેથી આપણે પૂછી લઈશું કે કેટલા તમે અત્યાર સુધીના ઘર બનાવ્યા છે. મારું નામ છે ગોવિંદભાઈ ભજાણિયા, કાંકરેજ તાલુકાના ટોટાણા ગામથી આવું છું અને ઘણા સમયથી સોશિયલ મીડિયાના માધ્યમથી સેવાનું કામ કરીએ છીએ. અને એમ તો છેલ્લા લગભગ 5 વર્ષ પહેલાંનું જ્યારે 5 વર્ષ પહેલાંની જ્યારે વાત કરું તો એ પહેલાં નિમિક્રી કરતા ગુજરાતી કલાકારો હિતેન કુમાર, ફિરોજ ઈરાણી, આ બધા કલાકારોની નિમિક્રી કરતા, જેના કારણે સોશિયલ મીડિયામાં એક સારું નેટવર્ક મારું બન્યું. એ પછી મારી પરિસ્થિતિ જ્યારે વચ્ચે થોડીક નબળી હતી અને આ બધી ગંભીર પરિસ્થિતિ જ્યારે અત્યારે આપણે મકાન બનાવીએ એવા લોકોની પરિસ્થિતિ મારા જીવનમાં આ સમય આવી ગયેલો હતો. એટલે મને એમ જ થયું કે કરવું તો કોઈના માટે સારું કરું અને સોશિયલ મીડિયાના માધ્યમથી અત્યાર સુધી લગભગ 33 મકાનો કર્યા છે. અને સમગ્ર ગુજરાતની અંદર જેમ કે સૌરાષ્ટ્ર હોય, આપણો ઉત્તર ગુજરાત હોય, તો ઘણી જગ્યાએ કરિયાણાની કીટનું પણ વિતરણ કરીએ છીએ દાતા દ્વારા. અને બીજું તો કે દરેક દર્શક મિત્રોને મારી વિનંતી છે કે મિત્રો, મારી કેપેસિટી જ નથી, કારણ કે હું જેવા પરિવારમાંથી આવું છું અને બસ એક નિમિત્ત છું, ચિઠ્ઠીનો ચાકર છું અને મહાન દાતાઓ કરાવે છે, થાય છે, બાકી તો મારી કેપેસિટી જ નથી સાહેબ. તો આજે હજી સુધીના તમે કેટલા ઘર બનાવ્યા છે? અત્યાર સુધીના દાતારો દ્વારા અને બધાથી 33 મકાનો બન્યા છે દાદા. એટલે મૂળ દાતારો દ્વારા સપોર્ટ મળવાના કારણે તમે બનાવતા? હા જી. ને કેટલા જણાની ટીમ છે તમારી? પહેલાં તો અમે બંને જણા હતા, અત્યારે તો અમારી ટીમ લગભગ 12-13 જણાની ટીમ છે અમારી. અને જરૂરિયાતમંદોને કીટનું પણ વિતરણ કરવામાં આવતું હોય છે? જી, જેમ કે મેસેજ આવતા હોય, આપણા વાવ વિસ્તારમાંથી આવતા હોય, આપણા કાંકરેજ તાલુકામાંથી આવતા હોય કે આજુબાજુના વિસ્તારમાંથી આવતા હોય, તો એ મેસેજ આવે, ફોટા આવે, વિડીયો જોઈએ, પછી જ્યાં અમારું ફ્રેન્ડ સર્કલ સારું છે એટલે ત્યાં એમના દ્વારા તપાસ કરાવીએ અને સાચું હોય પછી કરિયાણાની કીટ આપવા જઈએ છીએ. તો હાલે તમે શું કરો છો? એમ બસ હાલ આ સોશિયલ મીડિયામાં જેમ કે મારો ફેસબુક પેજ ચાલે છે, યુટ્યુબ ચેનલ ચાલે છે, નિમિક્રીના જે મારા મનોરંજન વિડીયો છે એ પણ બનાવું છું અને સાથે સેવાનું કામ કરું છું. જે અલગ અલગ વિક્રમ ઠાકોર, ફિરોજ ઈરાની, નરેશ કનોડિયા જેવા અલગ અલગ અવાજ અંદર તમે જે કોમેડી કરો છો અને એના કારણે તમારું પ્લેટફોર્મ આગળ વધેલું છે, તો તમે દર્શક મિત્રોને શું કહેવા માગો છો? બસ દરેક મારા ગુજરાતના તમામ એક મિત્રોને, દરેક સમાજના ભાઈઓને વિનંતી છે કે તમારા પણ આજુબાજુ વિસ્તારની અંદર કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય તો એકબીજાને, કારણ કે બધી જગ્યાએ કે ગોવિંદભાઈ કે બીજા કોઈ પણ દાતાઓ નથી પહોંચી શકવાના, તો તમે પણ મદદ કરી શકો છો જે જરૂરિયાતમંદના વ્યક્તિ હોય એમને. તો આ જે સેલિબ્રિટીઓ છે ગુજરાતના, અનેક ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક પેજવાળા છે, યુટ્યુબરો છે, જે નામકીન વ્યક્તિ છે, તેમને શું કહેવા માગો છો? જરૂરિયાતમંદો સુધી પહોંચાડવી પડે કે નહીં? સેવા લાભ તમારે કરવો પડે ને? જે મોટા મોટા એમ તો ઘણા બધા આપણા ગુજરાતના નામચીત માણસો છે અને એ પણ સેવામાં સંકળાયેલા છે, કારણ કે મારો અનુભવ બોલે છે છેલ્લા 2 વર્ષથી, કારણ કે જ્યાંથી હું આ લાઈનમાં આવ્યો છું ત્યાંથી એ લોકો દ્વારા ઘણી બધી મને સપોર્ટ પણ કરતા હોય છે. એટલે ઘણા બધા લોકો પણ સંકળાયેલા છે આપણા ગુજરાતના. અને ક્યારેથી તમે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પેજમાં થયેલા છો? લગભગ 2018થી શરૂઆત કરી હતી. મહેનત તો બચપણથી જ હતી, કંઈક બનવું છે એમ કલાકારનું આ એક લક્ષ્ય હતું, પણ કોઈ એવી કલા તો મારી પાસે નથી, પણ કુદરતની બક્ષિસ આપેલી એક આજે નિમિક્રી, જેમ કે હિતેન કુમાર, ફિરોજ ઈરાની, નરેશ કનોડિયા, એમના અવાજથી જ વધારે લોકચાહના મેળવી છે. હાલના તમારા ઘરના ફેમિલી મેમ્બર કેટલા છો અને તમારા કોનો સપોર્ટ મળે છે? હાલમાં 2 બાળકો છે, એક દીકરી, એક છોકરો છે અને બંને જણા એમ કે જેમને મારી વાઈફનો હાલ ખૂબ સપોર્ટ હોય છે. અને તમે એવું સાંભળ્યું છે કે એક છોકરી તમારે જે બોલી નહીં શકતી? હા, મારી દીકરી એક મૂંગી છે, જેમ કે મોટી દીકરી છે. તો દર્શક મિત્રોને શું કહેવા માગો છો? બસ દરેક મિત્રોને મારી વિનંતી છે કે તમારા પણ આજુબાજુ વિસ્તારની અંદર કોઈ જરૂરિયાતમંદના વ્યક્તિ હોય એમને સપોર્ટ કરો. અને બીજા નંબરમાં એક નાનકડો મેસેજ પણ છે કે કોઈ નાનકડો કલાકાર હોય, ગરીબ પરિવારમાંથી આવતો હોય, તો એને દરેક સમાજને વિનંતી છે કે કોઈ પણ કલાકાર, કોઈ પણ જાતિમાંથી આવતો વ્યક્તિ હોય એને સપોર્ટ કરો. બસ એ જ મારી ભાવના છે.
મિત્રો આપણે સાંભળીશું હિતેન કુમારનો અવાજ. એ જામીનદારના રોટલા ઉપર નમનારા કુરકુરિયા જાતારા જામીનદારને કહી દે કે ફરી એકવાર રામલો આવ્યો છે. રાવણની દુનિયાને બાળીને ખતમ ના કરું તો મારું નામ સૂરજ નહીં. હિતેન દાદાનો અવાજ. અને ફિરોજી રાની. આ રૂપસિંહના રૂપની એની જણનારી નથી ઓળખી શકી તો પેલી બે કોળીની કડવી સો ઓળખી શકવાની છે. કારણ કે દરિયાના પાણીને કોઈ માપી ના શકે ને આ જોરાવર બાપુને કોઈ પહોંચી ના શકે. એમનો અવાજ. અને નરેશ દાદા, જેમ કે નરેશ કનોડિયા. અરે કોની મજે સવા શેર સૂડ ખવડાવી છે કે મારા જીવતા જીવ મારી રાજવણનો માર્ગ રોકે. આવા બધા કલાકારો. જે દર્શક મિત્રો આજે જે કાંકરેજ તાલુકાના ગોવિંદભાઈ બજાણિયા હતા તેમનો તમે જે ઇન્ટરવ્યૂ છે તે નિહાળ્યો છે દર્શક મિત્રો. તો જે ખજૂરભાઈ કામ કરે છે તેવું જ ખજૂરભાઈ જેવું નહીં પણ ખજૂરભાઈથી થોડું જે નાનું બનતું કોમ એક ગરીબ વ્યક્તિ આ કોમ કરી રહ્યો છે ને એ જ કે જે દાતારોનો સપોર્ટના કારણે જ આ વ્યક્તિ જે ગોવિંદભાઈ બજાણિયા છે અને ભાવનાબેન તેમની એક છોકરી એક મૂંગી છે અને એક એને પોતાનો એક દીકરો પણ છે. બે બાળકો હોવા છતાં આ બે માણસ 4 જણાનું ફેમિલી મેમ્બર છે અને આ ફેમિલી અંદર આરે ગરીબ લોકો છે અને છતાં પણ ગરીબ લોકોના ઘર અને જ્યારે જરૂરિયાતમંદને કીટનું વિતરણ કરવાનું હોય ત્યારે પણ કીટનું વિતરણ પણ કરવામાં આવતું હોય છે. તો મારું બનાસકાંઠા ન્યૂઝ નેટવર્ક દ્વારાથી હું પ્રવીણ ઠાકોર તમામ સેલિબ્રિટીનો અને ગુજરાતના ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુટ્યુબરો જે પણ છે તેમને મારું એટલું જ કહેવું છે કે ગરીબ તમે જે યુટ્યુબર, ફેસબુક અને